ઈશ્વરની આરાધનાથી, ઈશ્વરના ભજન ભક્તિથી જીવાત્માને શાંતિ મળે છે. અંતિમ ઉપાય તો આ છે. બાકી ગમે એટલું કરી લઈએ પણ એક દાડો કઈ હશે નહીં. તેથી ઈશ્વરની જે આરાધના આત્મા જેટલો પરમાત્મામાં લાગેલો હશે એટલી જ એને શાંતિ હશે. અને વિદુરજીએ કીધું કે ભાઈ, કુટુંબમાં વિભાજન થઈ જાય ને, કુટુંબમાં વિવાદ થઈ જાય, જ્યારે કુટુંબ અંદરો અંદર આપસમાં વેર થઈ જાય પછી ભાઈ ત્યાં ધર્મ રહેતો નથી. બધા અધર્મના માર્ગે ચડી જાય, રાગ દ્વેષ વધી જાય, ઈર્ષ્યાઓ વધી જાય, પછી તમે આમ જુઓ તો ખોટા વિચારો વધી જાય. બહુ સરસ એક શ્લોક વિદુર નીતિમાં લખાણો, નવે ભિન્ના જાતુ ચરંતી ધર્મમ. કોઈ પણમાં કુસંપ થઈ જાય ને પછી તમારું ઘર હોય કે અમારું મંડળ, પછી ત્યાં ધર્મ લગભગ જવા માંડે. પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ અધર્મનો માર્ગ અપનાવવા માંડે. નવે ભિન્ના જાતુ ચરંતી ધર્મમ નવે સુખમ પ્રાપ્નુવંતી ભિન્ના. જેમાં વિવાદ થઈ જાય, વિરોધ થઈ જાય, જ્યારે કુટુંબમાં કલહ થઈ જાય પછી સુખ કોઈને રહેતું નથી. નવે સુખમ પ્રાપ્નુવંતી, એને સુખ નથી મળતું. નવે ભિન્ના ગૌરવમ પ્રાપ્નુવંતી. કુટુંબમાં વિવાદ અને વિભાજન થઈ જાય પછી કોઈને ગૌરવ મળતું નથી. આમ એની આમ જેમ યશ કીર્તિ થવી જોઈએ ન થાય. ક્યાંય પણ રિસેપ્શનમાં જઈને આપણે બેઠા હોય તો એમ કે ઓલા ફલાણા, હા ભાઈ હવે બે ભાઈઓને વળતું નથી ને, તરત આમ વાત કરે. હા ભાઈ હવે એને ઓળખું, બે પતિ પત્ની બાંધવાન થયું તે સમાધાન કરવા હું જ ગયો હતો. અમને ખબર છે. એટલે તમે આમ જોજો ને, એટલે આપણે હાવ આબરૂ ધજાગરાત કરી નાખ્યા આવડવા. એટલે આમાં લખ્યું છે નવે ભિન્ના. આ એક શ્લોક જો, નવે ભિન્ના જાતુ ચરંતી ધર્મમ. જ્યાં કુસંપ થાય ને ત્યાં પછી ધીરે ધીરે ધર્મ ડાઉન થઈ જાય, ત્યાંથી સુખ ડાઉન થઈ જાય, સુખ પછી જતું રહે. અને એનું ગૌરવ, એનો જે ભાર હોય ને વજન, એ વજન માણસનો ઘટી જાય. વિવાદમાં, કુસંપમાં માણસનો વજન ઘટી જાય.